નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એકમ કસોટી એટલે કે યુનિટ ટેસ્ટમાં વિજ્ઞાનનો જે બીજો પાઠ એટલે કે બે પાઠ પૂછાવાના હતા, એક પહેલો અને બીજો પાંચમો. તો હવે આપણે પાંચમો પાઠ છે એ જોઈશું. પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ. સજીવનો પાયાનો એકમ. હવે આપણે ખબર છે કોઈ પણ વસ્તુનો પાયો કે જેના ઉપર આખું બિલ્ડિંગ બનેલું હોય, આપણે પાયાને મકાનનો જે પાયો હોય એને કહીએ છીએ. એવી રીતે સજીવનો પાયાનો એકમ, પણ અહીંયા પાયાનો એકમ એટલે મુખ્યત્વે શેના બનેલા છે એની વાત છે અહીંયા. તો મુખ્ય ભાગ કયો છે સજીવનો એની વાત. તો સજીવનો પાયાનો એકમ જે આપણે કોષ છે, જેને સેલ પણ કહેવાય છે, તો એની આપણે વાત કરવાની છે. બૂચના પાતળા છેદનું અવલોકન કરતા રોબર્ટ હુકે જણાવ્યું કે, હવે પહેલી વાત, બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી નીકળતો હોય કે વૃક્ષની છાલમાં રહેલો હોય તો એને બૂચ કહેવાય છે. તો એ બૂચના પાતળા છેદનું, છેદ એટલે એનો કાપો, એક ભાગ, એકદમ પાતળી સ્તર કે લેયર લઈ અવલોકન કર્યું, જોયું. કારણ કે રોબર્ટ હુકે માઇક્રોસ્કોપ બનાવેલું હતું. એ માઇક્રોસ્કોપમાં સૌથી પહેલા એને બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું અને અવલોકન કરતા એને શું કીધું કે તેમાં એટલે કે ત્વચા કે છાલમાં અનેક નાના નાના ખાનાઓ છે, જેની સંરચના એટલે કે એનું બંધારણ, એની ડિઝાઇન મધમાખીના મધપૂડા જેવી જોવા મળે છે. તમે મધપૂડો જોયો હશે, મધપૂડામાં જેમ ખાના ખાના હોય એમ આને જ્યારે માઇક્રોસ્કોપમાં જોયું તો એમાં પણ એને અમુક ખાના દેખાણા હતા, નાના નાના, જેમ મધપૂડામાં ખાના હોય એવા. તો સૌથી પહેલા એને કીધું હતું કે જે છાલ હોય એમાં નાના નાના ખાનાઓ છે. બૂચ એક પદાર્થ છે જે વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થાય છે. વૃક્ષની છાલ હોય એમાંથી આપણને મળે છે બૂચ. સને એટલે કે ઈસવીસન 1665માં હુકે તેમના સ્વનિર્મિત એટલે જાતે બનાવેલું, રોબર્ટ હુક છે એને પોતે જ માઇક્રોસ્કોપ બનાવ્યું હતું, સૂક્ષ્મ દર્શક યંત્ર. તો સ્વનિર્મિત સૂક્ષ્મ દર્શક યંત્રથી અવલોકન કર્યું હતું. સૌથી પહેલા એને પોતે બનાવેલા માઇક્રોસ્કોપથી જોયું હતું. રોબર્ટ હુકે આ ખાનાઓને કોષ કહ્યા. જે નાના નાના ખાના એને જોવા મળ્યા હતા એને નામ આપ્યું કોષ. સેલ એટલે કોષ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય નાનો ઓરડો. સેલ એટલે, કારણ કે મોટા ભાગના શબ્દો વિજ્ઞાનની અંદર લેટિન ભાષામાંથી આવેલા છે. તો લેટિન ભાષામાં સેલ છે એનો અર્થ થાય છે નાનો ઓરડો. એટલે આપણે એને કોષ કહેવાય, નાનો ઓરડો એટલે એ નાનો એક વિભાગ, નાનું ખાનું. તો સેલ એટલે આપણે જેને કોષ કહીએ છીએ, પણ લેટિન ભાષામાં એનો અર્થ થાય છે નાનો ઓરડો. ઉપયુક્ત ઘટના નાની અને અર્થહીન લાગતી હશે, એટલે કે આપણે જે ઉપર ઘટના જોઈ કે ભાઈ માઇક્રોસ્કોપમાં એને ખાના જોયા, આપણને એવું લાગે કે આ તો નાની ઘટના છે અને અર્થહીન એટલે કે એનો કોઈ અર્થ નથી એવું લાગશે. પરંતુ વિજ્ઞાનના ઇતિહાસમાં આ એક ખૂબ જ અગત્યની ઘટના છે. કારણ કે આની પહેલા કોઈએ એના વનસ્પતિના ભાગોની અંદરની રચના જોઈ નહોતી. આ રીતે સૌથી પહેલા રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે. એકમ એટલે એક ભાગ. જુદા જુદા સજીવની અંદર જુદા જુદા ભાગો આવેલા છે, જુદા જુદા એકમો હોય છે. આ એકમોનું વર્ણન કરવા માટે જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ આજ સુધી કરાય છે. એ એકમ એટલે કોષ. તો આજ સુધી એને જે સંશોધન કર્યું, એને જે નામ આપ્યું, આજ સુધી હજી આપણે ઉપયોગ કરીએ છીએ. આવો કોષના વિષયમાં વધારે કે વિશેષ જાણકારી મેળવીએ. 5.1 મુદ્દો, સજીવો શેના બનેલા હોય છે? વોટ આર લિવિંગ ઓર્ગેનિઝમ્સ મેડ અપ ઓફ, એટલે કે સજીવો શેના બનેલા છે? તો એના માટે પ્રવૃત્તિ છે. ડુંગળીના કંદના એક નાના ટુકડાને લો. ડુંગળી, કંદ, આપણે જમીનમાં જે ઉગે એને કંદ કહીએ છીએ. એમાં મૂળ, કંદ મૂળ આપણા શબ્દ હોય છે. તો ડુંગળીના કંદ એટલે કે એનો ડુંગળીનો જે એક ગાંઠિયો આપણે કહીએ છીએ એ લેવાનો છે. એટલે કે ડુંગળી જ લેવાની. એક નાના ટુકડાને, કંદના એક નાના ટુકડાને લો
હવે તમે ડુંગળી ઉપરથી પાતળું પડ ઉખેડશો તો તમને એકદમ સફેદ નાના ઝીણામાં ઝીણું અથવા પાતળામાં પાતળું પડ મળે છે, એ લેવાનું છે. 2 ચીપિયાની મદદથી આપણે તેના અંદરની સપાટીમાંથી પટલ એટલે કે અધી સ્તર ઉતારી શકીએ છીએ. મેં જે તમને કીધું એ તમે 2 ચીપિયા લેશો એટલે પેલા તમે ખબર છે કે ડુંગળીમાં સ્તર આવેલા હોય, લેયર પડ હોય, એ એક પડ કાઢશો એ જાડું હશે, એમાં પણ તમે જો એકદમ ચીપિયાની મદદથી ઉખેડશો તો તમને પાતળામાં પાતળું સાવ કાચ જેવું આમ પાતળું એકદમ અને પારદર્શક જેવું લાગશે થોડું ઘણું એવું પડ તમને મળશે. એ ઉતારી લેવાનું છે. એને અધી સ્તર કહેવાય. અધી એટલે ઉપર અને સ્તર ઉપર આવેલું સ્તર. આ પટલને તરત જ પાણી ભરેલા વોચ ગ્લાસમાં મૂકો. વોચ ગ્લાસ એક કાચનો રકાબી જેવો ભાગ હોય છે, કાચનું આવે રકાબી જેવું સાધન હોય છે, એને વોચ ગ્લાસ કહેવાય. એ પાણીમાં મૂકી દેવાનું જેથી આ જે છાલ અથવા તો અધી સ્તર એટલે કે પટલ છે એ સુકાય નહીં. તો આ રીતે પટલને વળી જતા અથવા સુકાઈ જતા અટકાવી શકાશે. નહીતર વળી જાય તો પાણીમાં નાખશો તો એ સીધે ને સીધું રહેશે, એટલે વળશે નહીં. આપણે આ પટલથી શું કરીશું તો એ પટલથી આપણે માઇક્રોસ્કોપમાં જોવાનું છે. તો એ માઇક્રોસ્કોપમાં આપણે જોવાની જે વિધિ છે કે ક્રિયા છે એ કરીએ એની પહેલા આપણે માઇક્રોસ્કોપનો અભ્યાસ કરી લઈએ એટલે તમને વધારે માહિતી મળશે. તો અહીંયા માઇક્રોસ્કોપ છે, જ્યાં આપણે તમે માઇક્રોસ્કોપ આમ તો જોયું જ હશે, જ્યાં આપણે આંખ રાખીએ છીએ ઉપરના ભાગે ત્યાં નેત્ર કાચ હોય. નેત્ર એટલે આંખ. આંખથી જે જોવાનો ભાગ છે એને નેત્ર કાચ કહેવાય. ત્યાર પછી આખી એની દેહ નળી છે, આ જેને મુખ્ય નળી અથવા દેહ નળી કહેવાય. દેહ એટલે શરીર, અહીંયા બોડી, તો આ એની દેહ નળી છે. ત્યાર પછી અહીં સ્થૂળ સ્થળાંતર માટેનો સ્ક્રૂ. આ સ્ક્રૂથી તમે આ ભાગને ઉપર નીચે કરી શકો, કારણ કે આપણે સ્પષ્ટ જોવું હોય તો ઉપર નીચે કરીએ એટલે આપણે સ્પષ્ટ દેખાય. અહીંયા સૂક્ષ્મ સ્થળાંતર માટેનો સ્ક્રૂ છે, એ સ્ક્રૂ તમે ફેરવો તો તમને સહેજ ઊંચું નીચું થાય, એ દેખાય નહીં, પણ એનાથી તમે સ્લાઇડમાં જોશો ને તો તમને સ્પષ્ટ દેખાવા માંડશે. જો આપણે કેમ કેમેરામાં ઝૂમ કરીએ, એ બસ એ ઝૂમ કરવા માટેનું આ છે. એ ચોક્કસ તમે ગોઠવી દેશો એટલે તમને સ્લાઇડ એકદમ ક્લિયર દેખાશે. ત્યાર પછી હાથો પકડવા માટે છે. ત્યાર પછી વસ્તુ કાચ. જેમ અહીંયા નેત્ર કાચ હતો તેમ અહીંયા વસ્તુ કાચ છે, કારણ કે અહીંયા વસ્તુ મૂકેલી છે. આ સ્લાઇડ હોય કાચની, કાચની એક લાંબી સ્લાઇડ આવેલી હોય, તો એ સ્લાઇડ હોય ત્યાં મૂકવાની. તો એ સ્લાઇડ ની ઉપર જે કાચ રહેલો છે એને વસ્તુ કાચ કહેવાય. વસ્તુ કાચ 2 પ્રકારના હોય, એના પાવર અલગ અલગ હોય. અમુક 50-60 ગણું વધારે મોટું બતાવે, અમુક 100 ગણું વધારે મોટું બતાવે, જેવો એનો પાવર એ મુજબ હોય. કોઈ 40 ગણું વધારે બતાવે, કોઈ 60 ગણું બતાવે. પછી સ્ટેજ છે. સ્ટેજ એના ઉપર આ સ્લાઇડ મૂકવાની હોય. એના ઉપર સ્લાઇડ મુકાઈ જાય ને પછી 2 ક્લિપ હોય, 2 પટ્ટી. એ પટ્ટી સ્લાઇડની ઉપર રાખી દેવાની એટલે સ્લાઇડ આમ એકદમ જકડાઈ જાય, હલે નહીં. એટલા માટે 2 પટ્ટીઓ આવેલી હોય જેને ક્લિપ કહેવાય. પછી વળાંક માટેનો સ્ક્રૂ હોય છે, એ હાથો તમે ઉપર નીચે આમ કરી શકો. આ ભાગ છે એ આમ અથવા ઉપર નીચે આ રીતે આમ થઈ શકે એટલા માટે. નીચે એક અરીસો હોય, એ અરીસો સૂર્યના પ્રકાશને અહીંયા મોકલે જેથી આપણે જે સ્લાઇડ છે એકદમ ક્લિયર દેખાય. એટલે અરીસો હોય, નીચે પાયો છે જેના ઉપર ઉભેલો હોય. અહીંયા કનિનિકા એક છિદ્ર હોય, એ છિદ્ર નાનું મોટું કરી શકાય. જો વધારે પ્રકાશ આવતો હોય ને તો છિદ્ર થોડું બંધ કરી દેવાનું, ઓછો પ્રકાશ આવતો હોય તો છિદ્ર ખોલી નાખવાનું. અને સૂક્ષ્મ દર્શક સ્લાઇડ અહીંયા. હવે સ્લાઇડની ઉપર એક કવર સ્લીપ આવે નાનકડી, એ પણ કાચની બનેલી હોય, પણ એકદમ નાનકડી ચોરસ અથવા ગોળ હોય. એટલે પહેલા સ્લાઇડ રાખવાની, સ્લાઇડની ઉપર આપણે ડુંગળીનું જે અધિસ્તર મૂક્યું કાઢ્યું એ મૂકવાનું, અને એની ઉપર કવર સ્લીપ મૂકી દેવાની, જેથી તમે અહીંયા જ્યારે મૂકો સ્લાઇડને ત્યારે આ કાચ છે, વસ્તુ કાચ, એને ટચ ન કરે. કોને? ડુંગળીના પટલને. એટલા માટે એની ઉપર કવર સ્લીપ હોય. કવર, જો કવર એટલે ઢાંકવું, ઢાંકવા માટેની સ્લીપ એટલે કે પાતળી પટ્ટી એ કાચની બનેલી હોય. તો આ રીતની એની આખી રચના હોય છે. હવે આગળની આપણે વાત કરીએ તો એક કાચની સ્લાઇડ લો, જે મેં તમને કીધું થોડો જાડો કાચ હોય અને લંબચોરસ હોય છે. તેના પર પાણીનું એક ટીપું મૂકો, જેથી આપણે જે ડુંગળીનું પટલ છે એના ઉપર આસાનીથી રાખી શકીએ.
હવે વોચ ગ્લાસમાં રાખેલા પટલના નાના ટુકડાને આ કાચની સ્લાઇડ ઉપર મૂકી દો. જે પાણી રાખેલું હતું એના ઉપર. એ ધ્યાન રાખો કે પટલ બિલકુલ સીધું એટલે કે વળ્યા વગરનું હોવું જોઈએ, વળવું ન જોઈએ. કારણ કે જો પટલ વળી જાય ને તો તમને એની જે વળેલી કિનારીઓ દેખાશે, કોષો નહીં દેખાય. એટલે આ ખાસ ધ્યાન રાખજો. એક પાતળું બ્રશ એટલે કે પીંછી, આપણે જે કલર કરવા માટે હોય ડ્રોઈંગની પીંછીઓ હોય એ આ પટલને સ્લાઇડ ઉપર મૂકવામાં મદદરૂપ થઈ શકે છે. કારણ કે બ્રશથી તમે એને સીધું કરી શકો છો, બ્રશના ઝીણા ઝીણા જે એના વાળ હોય એની મદદથી. હવે આના ઉપર એટલે કે પટલ પર એક ટીપું આયોડીનનું મૂકો. આયોડીનનું દ્રાવણ આવે, એ આયોડીનનું દ્રાવણ મૂકો અને તેને કવર સ્લીપથી ઢાંકો. મેં તમને કીધું હતું લંબચોરસ અથવા ગોળ કવર સ્લીપ હોય છે એનાથી ઢાંકી દો. કવર સ્લીપને સોયની મદદથી એ રીતે મૂકો કે જેથી તેમાં હવાના પરપોટાનો પ્રવેશ ન થાય. હવે તમને ખબર છે પેલા પાણી હતું, પાણી ઉપર આપણે પટલ મૂક્યું. હવે સોયથી એવી રીતે આરામથી મૂકવાનું કે હવા નીકળી જવી જોઈએ. નહીતર શું થાય કે અંદર પાણીના પરપોટા હોય એટલે કે પાણી હોય, પાણીને કારણે એમાં હવા ભરાઈ જાય તો પાણીના પરપોટા જોવા મળશે. અને તમે જ્યારે માઇક્રોસ્કોપમાં જોશો ને તો તમને કોષ નહીં દેખાય, પરપોટા દેખાય. અને ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ પરપોટા જોઈને એમ કહેતા હોય કે સર મને દેખાય છે, મને દેખાય છે. પણ શું દેખાય છે? કોષ જોવાનો છે, પરપોટા નહીં. કારણ કે પરપોટા છે ને ગોળ ગોળ દેખાય, તમને આમ રાઉન્ડ એની કિનારી દેખાતી હોય ને એવું લાગે કે આ તો કોષ છે, પણ ખરેખર કોષ નથી. એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા શિક્ષકની મદદ આના માટે લેવાની છે. આપણે ડુંગળીના પટલની અસ્થાયી કે હંગામી સ્લાઇડ બનાવેલી છે. કારણ અસ્થાયી અથવા હંગામી એટલે કે ટેમ્પરરી. આ આપણે તાત્કાલિક જોવા માટેની છે. બાકી તમે બજારમાંથી એટલે કે સાયન્ટિફિકની જે શોપ કે દુકાન હોય ત્યાંથી કાયમી સ્લાઇડ પણ લઈ આવી શકો છો. એને યોગ્ય વિધિથી કરેલી હોય, વિધિ મતલબ પ્રક્રિયા કરીને બનાવેલી હોય, એ લાંબો સમય સુધી ટકે. આપણે બનાવેલી લાંબો સમય સુધી ન ટકી શકે. એટલે આ હંગામી સ્લાઇડ છે, તાત્કાલિક આપણે જ્યારે જોવું હોય ત્યારે જોવા માટેની છે. જો આપણે કાયમી રાખવી હોય તો બજારમાંથી એવી સ્લાઇડો તૈયાર મળે જ છે, ડુંગળીના કોષની, ગાલના કોષની બધી મળે. હવે આપણે આ સ્લાઇડને ઓછી ક્ષમતાવાળા એટલે 10x મતલબ અહીંયા 10 ગુણ્યા છે, અને તેના પછી વધુ ક્ષમતાવાળા એટલે 45 ઇન્ટુ એટલે કે 45 ગુણ્યા વસ્તુ કાચ એટલે કે સંયુક્ત સૂક્ષ્મ દર્શક વડે નિહાળો. મેં તમને આગળ કીધું તો આવા 50, 60 વાળા પણ મળે છે, 45 વાળા હોય, 100 વાળા, એ તો જેવી એની કેપેસિટી. તો તમારે પહેલા એને ઓછી ક્ષમતાવાળા હોય એમાં જોવાનું છે, પછી વધુ ક્ષમતાવાળા કાચમાં તમારે જોવાનું છે, જે આપણે માઇક્રોસ્કોપમાં જોયું ત્યારે કીધું હતું મેં તમને. તમે શું અવલોકન કર્યું? શું તમે જે સંરચના એટલે કે બંધારણ કે ડિઝાઇન સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળી છે તેની આકૃતિ કાગળ કે અવલોકન પત્ર ઉપર દોરી શકશો? તો હા, આપણે દોરી શકીએ, કારણ કે એમાં ખાનાઓ જેવું જ હોય. શું આ આકૃતિ 5.2 જેવી દેખાય છે? તો અહીંયા 5.2 આકૃતિ છે ડુંગળીના છાલના કોષો. તો જો તમને ખાના જેવા જ ભાગો દેખાશે. આમાં પણ ચારે બાજુએ એની દિવાલ હોય છે, વચ્ચે કોષ કેન્દ્ર છે. જુઓ, કોષની મધ્યમાં કે સાઈડમાં જે ટપકા જેવો ભાગ દેખાય છે એ કોષનું કેન્દ્ર છે, જે કોષનું સંચાલન કરે છે. એના વિશે આપણે આગળ અભ્યાસ કરશું, પણ એ કોષ કેન્દ્ર છે. તો આ રીતે ડુંગળીના કોષો આ જોશો. હજી આપણે વધુ પાવરથી જોઈએ તો એની અંદરની રચનાઓ પણ દેખાય, અંદર અંગિકાઓ હોય એ પણ દેખાય. એ અભ્યાસ આપણે પછી કરશું, પણ અત્યારે તમને એની ચારે તરફ રહેલી છે એ કોષ દિવાલ છે અને કોષ કેન્દ્ર છે. અને અહીંયા ચારે તરફ જે દેખાય છે આ ભાગમાં ત્યાં કોષ રસ હોય, એ આપણે આગળ હજુ અભ્યાસ કરશું. હવે આપણે વિવિધ આકારવાળા ડુંગળીના પટલોમાંથી હંગામી સ્લાઇડ બનાવીએ. વિવિધ આકારવાળા જુદા જુદા આપણે શું નિહાળીએ છીએ? આપણે એક સરખી સંરચનાઓને નિહાળીએ છીએ કે અલગ અલગ રચનાઓને નિહાળીએ છીએ? તો અહીંયા તમારે જુદી જુદી ડુંગળી, જુદા જુદા આકારની, લંબગોળ, ગોળ, જાડી, પાતળી કોઈ પણ લઈને આવી સ્લાઇડો બનાવી અને એમાં તમારે જોવાનું છે. તો તમને એની સંરચના એટલે કે બંધારણ કે ડિઝાઇન એક સરખા જ લાગે છે કે અલગ અલગ લાગે છે એ જોવાનું છે.
આ રચનાઓ શું છે? તો આ બધી સંરચનાઓ એક જેવી જોવા મળે છે. આ સંરચનાઓ શું છે? તો કે બધી સંરચના એટલે કે રચનાઓ એક જેવી જ જોવા મળે છે. તમે જાડી ડુંગળી, પાતળી ડુંગળી કોઈ પણ આકારની લેશો તો સરખી જ મળશે. આ બધી મળીને એક મોટી સંરચના બનાવે છે. એટલે કે આવી નાની નાની રચનાઓ ભેગી થઈ એક મોટી સંરચના બનાવે, એને કહેવાય છે કંદનું શલ્કી આવરણ. કંદ એટલે ડુંગળી, શલ્કી એટલે એનું ઉપરનું જે ફોતરું હોય આપણે જેને કહેવાય એને શલ્ક, એને આવરણ એટલે ઉપરનું પડ ટૂંકમાં કહીએ તો બનાવે છે. જેમ કે ડુંગળી એટલે આખું બધું ભેગું થઈ અને ડુંગળી બને. આ પ્રવૃત્તિથી આપણને ખ્યાલ આવે છે કે વિવિધ કદની ડુંગળીમાં સૂક્ષ્મદર્શક યંત્ર દ્વારા નિહાળવાથી એક જેવી સંરચનાઓ જોવા મળે છે. તમે કોઈ પણ કદની ડુંગળી લેશો, નાની, મોટી, જાડી, પાતળી કોઈ પણ હશે, તમને માઇક્રોસ્કોપમાં જોશો તો બધી એક સરખી રચનાઓ જોવા મળશે. ડુંગળીના કોષો એક સમાન સંરચના ધરાવે છે. ડુંગળીના કદ સાથે તેને કોઈ સંબંધ નથી. એટલે કે એવું કોઈ નથી કે મોટી ડુંગળીનો કોષ અલગ હોય, નાની ડુંગળીનો કોષ અલગ હોય. ના, બધા જ કોષો એક સરખા હોય છે. આ નાની નાની સંરચનાઓ જે આપણે નિહાળી રહ્યા છીએ તે ડુંગળીના કંદના શલ્કી પર્ણ કે શલ્કનો મૂળભૂત એકમ છે. શલ્કી પર્ણ એટલે ઉપરનું ફોતરું, એનો મૂળભૂત એકમ છે. સંરચના મૂળભૂત એકમ જેને આપણે કોષ કહીએ છીએ. આ સંરચનાઓને કોષ કહેવાય. તમને ડુંગળી, તમે જે ખાનું જોયું હમણાં આપણે આકૃતિમાં, તો એનો એક કોષ છે. તો એ કંદના શલ્કી પર્ણનો એક એકમ છે. માત્ર ડુંગળી જ નહીં પરંતુ જેટલા પણ જીવજંતુ આપણી આસપાસ આપણને જોવા મળે છે તે બધા જ કોષોથી બનેલા છે. ખાલી ડુંગળીમાં જ કોષો હોય એવું નથી, બધામાં કોષો આવેલા છે. ટોટલી જેટલા પણ સજીવો છે એમાં જો કે કેટલાક સજીવો એક કોષીય હોય છે. એક કોષીય એટલે માત્ર એક જ કોષથી બનેલા. ઘણા બધા સજીવ એવા છે કે જે એક જ કોષથી બનેલા હોય છે. અમીબા, પેરામિશિયમ, ઈસ્ટ, આ બધા, અમુક બેક્ટેરિયા, અમુક ફૂગ છે, તો એ બધા એક કોષથી બનેલા હોય. અને કેટલાક એવા છે જે એક કરતા વધારે કોષોના બનેલા હોય. એ પછી વાત કરીએ, એની પહેલા આપણે આ જોઈ લઈએ. વધારે જાણવા જેવું છે તે 1665માં રોબર્ટ હુક દ્વારા સૌ પ્રથમ કોષોનું સંશોધન થયું હતું. સૌથી પહેલા કોષનું સંશોધન કોણે કર્યું? તો કે રોબર્ટ હુક. આ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં પૂછાય એવું છે. તેમણે બૂચના પાતળા છેદમાં કોષોને પોતાના પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકિત કર્યા હતા. બૂચ આપણે કીધું વનસ્પતિની છાલમાંથી મળતો એક પદાર્થ છે. એને પ્રાથમિક એટલે શરૂઆતનું હજી માઇક્રોસ્કોપ એટલું બધું વિકસિત નહોતું, પણ શરૂઆતના માઇક્રોસ્કોપમાં એને અવલોકિત કર્યા એટલે કે જોયા. 1674માં લ્યુવન હોકે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ પ્રથમવાર ખાબોચિયામાંના મુક્તજીવી કોષોનું સંશોધન કર્યું હતું. ખાબોચિયામાં મુક્તજીવી એટલે પોતાની રીતે એક કોષથી જ ભલે બનેલા હોય પણ પોતાની રીતે એ અલગ અલગ રહી શકતા હોવા જોઈએ, છૂટથી ફરી શકે એવા હોય. મુક્તજીવી કોઈ એક સ્થાને ચોટીને રહેતા હોય એવા નહીં. મુક્તજીવી એટલે ગમે ત્યાં હરીફરી શકે તેવા. તો ખાબોચિયામાં ગમે ત્યાં હરીફરી શકતા હોય એવા કોષોનું સંશોધન કર્યું. અને કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન 1831માં કરનાર રોબર્ટ બ્રાઉન હતા. સૌથી પહેલા કોષ કેન્દ્રનું સંશોધન કર્યું. કારણ કે રોબર્ટ હુકે જ્યારે કોષને જોયો હતો ત્યારે ખાલી એને ખાના જ દેખાણા હતા. કોષ કેન્દ્રની રચનાને હજી બાકી હતી. કારણ કે જે બૂચ છે એના જે કોષો હતા એ ખરેખર નિર્જીવ કોષો હતા. હવે ખાસ યાદ રાખજો, નિર્જીવ કોષોમાં કોષ કેન્દ્ર કે કોષ રસ જોવા ન મળે. પણ એટલે જ્યારે રોબર્ટ હુકે કોષને જોયો ત્યારે ખાલી એને ખાનું જ દેખાણું હશે, કારણ કે વચ્ચે કંઈ હતું જ નહીં. પણ સૌથી પહેલું કોષ કેન્દ્રનું સંશોધન કરનાર હતો રોબર્ટ બ્રાઉન. એને 1831માં એ સંશોધન કરેલું. કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ એટલે કોષ રસ. મેં તમને કીધું કોષ કેન્દ્રની ચારે બાજુ એક પ્રકારનો રસ આવેલો હોય જેને કોષ રસ કહેવાય. તો એ પ્રોટોપ્લાઝમ શબ્દ 1839માં પરકિંજે આપેલો હતો. પરકિંજે
આ સૌથી પહેલા કોષરસ શબ્દ આપ્યો એટલે કોષરસનું સંશોધન પણ એને કર્યું. પછી કોષવાદ છે, કોષવાદ જેને ઇંગ્લિશમાં સેલ થિયરી કહેવાય. વાદ એટલે અહીંયા થિયરી, મતલબ કોષો વિશેનું જે સંશોધન હોય એની વાત છે. હવે એ કોષવાદ શું હતો તો કે સૌથી પહેલા બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષોના બનેલા છે. આ પહેલી વાત. કોઈ પણ સજીવ હોય, એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય, કોષનો જ બનેલો હોય. અને કોષ તે સજીવનો પાયાનો એકમ છે, એટલે કે મૂળભૂત એકમ છે. આ એક એક કોષથી તો દરેક સજીવ બનેલું છે. એ મનુષ્ય હોય કે પ્રાણી હોય, આપણું શરીર પણ એક એક કોષ મળીને બનેલું છે. આ બાબત બે જીવ વિજ્ઞાનીઓ સ્લાઇડન એ 1838 અને સ્વોન એને 1839 દ્વારા રજૂ કરેલ. બંને એકે 1938માં આ બાબત રજૂ કરી હતી કે દરેક સજીવ કોષોના બનેલા છે અને કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. કોષવાદ પુનઃ વિસ્તૃત એટલે કે હજુ એમાં સુધારો કરવામાં આવ્યો. કોષવાદમાં વિસ્તૃત એટલે વધારે માહિતી આપવામાં આવી. એ હતો વિર્શોવ, એને 1855 દ્વારા પામ્યો, એટલે કે કોષવાદને વધારે સુધારવામાં આવ્યો. તો વિર્શોવે શું કીધું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી બધા નવા કોષો સર્જાય છે એવું સૂચન કર્યું હતું. બરાબર યાદ રાખજો, કોઈ પણ નવો કોષ બનવો હોય તો એની પહેલા એક કોઈ કોષ હોવો જોઈએ. એક કોષમાંથી જ બીજો કોષ બને છે. કહેવાનો મતલબ કે કોઈ નવો કોષ સીધો નથી બનતો. નવા કોષો બનવા માટે એની પહેલા કોઈ એક કોષ હોય એમાંથી જ બને. જેમ કે આપણે જેમ મોટા થતા જાય એમ આપણા કોષોની સંખ્યા વધે તો શેમાંથી વધે તો કે આપણો જે કોષ હોય એક કોષમાંથી બે કોષો બને, 2 ના 4 બને, 4 ના 8 બને. આમ કોષોની સંખ્યા વધતી જાય છે અને નવા કોષો બને છે. તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા એટલે કે એક કોષ હોય તો એમાંથી અન્ય કોષો કે નવા કોષો સર્જાય એટલે કે ઉત્પન્ન થાય છે. એવું સૂચન વિર્શોવે કરેલું હતું 1855માં. 1940માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના સંશોધન સાથે કોષની જટિલ સંરચનાને સમજવી અને અવલોકન કરવું તેમજ તેમની વિવિધ અંગિકાઓનો અભ્યાસ શક્ય બન્યો હતો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ તમને કોષની અંદરની રચના પણ બતાવે છે અને અંદરની રચનાની પણ રચના બતાવી શકે છે. ખાસ યાદ રાખજો, કોષો છે એ અંગિકાઓથી બનેલો હોય તો એ અંગિકાની રચના પણ તમે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકો છો. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી આપણે જટિલ એટલે કે એની ગૂંચવણ ભરી અંદરની પણ રચનાઓ તમે સમજી શકો છો અને જોઈ શકો છો. હવે આપણે આગળનો જે ભાગ છે એમાં અભ્યાસ કરશું. બાકીનું જે છે એટલે નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું. હવે પછી આપણે નેક્સ્ટ પાર્ટમાં થોડી વધારે માહિતી મેળવી લેશું. અને વિડીયો જો પસંદ આવેલ હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો અને શેર કરજો બને એટલો વધારે. તો આપણે બાકીનું નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.